હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર સેમેસ્ટર 2 માં યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, તો એમાં બીજો ભાગ આપણે એની સરસ મજાની સમજૂતી જોવાના છીએ, સાથે ભાષાંતર પણ જોવાના છીએ અને જુદી જુદી એક્ટિવિટીઝ જોવાના છીએ. તો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટીઝ નંબર જે 1 to 4 છે આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા. જો તમારે હજી જે જોવાની બાકી હોય તો પ્લીઝ તમે જોઈ લેશો. ક્યાંથી મળશે? હા, તમને જણાવી દઉં તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને સરળતાથી મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર છે, સ્વાધ્યાય અભ્યાસ ને સમજૂતીના વિડીયો છે, પરીક્ષાના સમયે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક. તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો. ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે. પેડ કોર્સમાં પરીક્ષાના સમયે ઉપયોગી પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી. વિષય પ્રમાણ ગણિત છે તો જય સરના વિડીયો, ગુજરાતી ધારા મેડમ, વિજ્ઞાન ફેનિલ સર, સમય વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશના વિડીયો બનાવી દો છો હાલમાં. તો ચેપ્ટર વાઇઝ વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોઈ શકશો. રીડ ધ ગિવન કન્ઝર્વેશન, સ્ટડી ધ અંડરલાઇન્ડ વર્ડ્સ, ગ્રુપ્સ ઓફ વર્ડ્સ. તો ઓલ ટીચર્સ, વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ. મિસ્ટર ભટ્ટ શું કે છે? વી હોપ, અમને આશા છે. વી એટલે અમને, હોપ એટલે આશા છે. ધેટ યુ આર, તમે, ઓલ રાઇટ, તમે ઠીક છો મિસ્ટર ભટ્ટ. તો વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. અમને આશા છે કે તમે ઠીક છો, એટલે કે તમને કઈ વાંધો નથી આવ્યો. મિસ્ટર ભટ્ટ, થેન્ક્સ. મિસ્ટર ભટ્ટ, થેન્ક્સ, આભાર. આઈ એમ ઓકે નાવ, નાવ એટલે હવે. શું કે છે? આઈ એમ ઓકે નાવ, હું હવે ઠીક છું. ટીચર 1 પેલા શિક્ષક કહે છે, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. આઈ થિંક, મને એવું લાગે છે કે યુ શુડ ટેક લેમન જ્યુસ, મને લાગે છે કે તમારે લીંબુનું જ્યુસ, લીંબુનું શરબત, લેમન એટલે લીંબુનું શરબત લેવું જોઈએ. યુ વિલ ફીલ બેટર, યુ વિલ ફીલ બેટર, તમને સારું, બેટર થશે, તમને સારું લાગશે. ટીચર 2, I don't think so. I don't think so. મને તેવું લાગતું નથી, મને એવું યોગ્ય નથી લાગતું. You must take some medicine. You must take some medicine. તમારે કોઈ દવા લેવી જોઈએ. મેડિસિન એટલે દવા. ટીચર 3, Why don't you take rest for a while? શું કહે છે? Why don't you take rest, આરામ, for a while? તમે થોડીક વાર આરામ કેમ નથી કરતા? મિસ્ટર ભટ્ટ, ઓ યસ યુ આર રાઈટ. અરે હા, ઓ યસ યુ આર રાઈટ. અરે હા, તમારી વાત બરાબર સાચી છે. આઈ નીડ રેસ્ટ. આઈ નીડ રેસ્ટ એટલે કે મારે આરામની જરૂર છે. નીડ એટલે જરૂર છે, રેસ્ટ એટલે આરામ. ટીચર 4, લિસન મિસ્ટર ભટ્ટ. લિસન મિસ્ટર ભટ્ટ એટલે કે સાંભળો મિસ્ટર ભટ્ટ, શ્રીમાન ભટ્ટ. યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. તમારે તમારું બ્લડ પ્રેશર તપાસી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તે સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. મારા ઘરે તેના માટે એક યંત્ર છે. આઈ હેવ એટલે કે મારી પાસે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે યંત્ર, ફોર ઇટ એટ હોમ ઘરે છે. ટીચર 5, યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ. યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ. હા તે હશે પણ શ્રી ભટ્ટ. યુ શુડ ગો ટુ અ ડોક્ટર. યુ શુડ ગો ટુ અ ડોક્ટર. તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નાવ વેસ્ટ ટાઈમ. લેટ્સ નાવ વેસ્ટ ટાઈમ. ચાલો આપણે જઈએ, સમય ન બગાડીએ. ટેક મી ટુ ડોક્ટર જોશી. ટેક મી ટુ ડોક્ટર જોશી. મને ડોક્ટર જોશી પાસે લઈ જાઓ.
all teachers. We entirely agree with you, Mr. Bhatt. We entirely agree with you, Mr. Bhatt. અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ, શ્રી ભટ્ટ. Let's go to the doctor. Let's go to the doctor. શ્રી ભટ્ટ, ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ. Activity 6. Study the given expression. You can use them to express your views in favor of some things or against some things. In favor of some things, against something. So that's right. That's right. All right. As you wish. I don't think so. તો પહેલા આપણે જોઈ લઈએ in favor of some things. તો મિત્રો in favor એટલે ખબર પડે ને કંઈક તમારા સાથે સંકળાયેલા, કોઈક તમારી વિરુદ્ધમાં. You are right. That's right. Sorry. I disagree. I totally disagree. આમાં શું છે? Good idea. What an idea. No, that's not right. That's a good point. Yes, that may be a true, but I agree. I agree with you. I completely agree with you. Oh yes, I entirely agree. I think that's a good idea. Let's. તમારી તરફેણમાં, તમારી વિરુદ્ધમાં. I am sorry, but I don't agree. I am not sure. I agree with you. I don't agree at all. Sorry, but I feel that. No, certainly not. Let's not. ચાલો, તો in favorite some things. That's right. All right. As you wish. મિત્ર આવી ગયું. You are right. That's a right. Good idea. What an idea. That's a good point. I agree. I agree with you. I completely agree with you. Oh yes, I entirely agree. I think that's a good idea. Let's. And against something ma, I don't think so. Sorry, I disagree. I totally disagree. No, that's not right. Yes, that may be a true, but I'm sorry, but I don't agree. I am not sure. I agree with you. I don't agree at all. Sorry, but I feel it that. No, certainly not. Let's not. Chalo, to use the above expression and complete the dialogue. Khush, what would you like to have in lunch? Here, as you wish. Khush, I think we should go for Punjabi food. Here, I don't think so, because I have grown tired of talking Punjabi food. Why don't we try Chinese food? Khush, I'm sorry, but I don't agree. I don't like the smell of Chinese food. How about South Indian food? Here, I don't agree at all. In my opinion, it's heavy food. Khush, what do you think about dal bati? Here, I think that's a good idea, but we don't have any hotel servicing dal bati in our town. How about a Gujarati dish? Khush, oh yes, what an idea. બરાબર છે, ગુજરાતી ડિશમાં આવ્યા. ગુજરાતી રહ્યા ને ભાઈ. Activity 7. Your class is going to a visit Riverside Seashore next Sunday. Work in groups. Take the help of the question given below and prepare a conversation. Use expression given in activity 6 to express your views. Present your views in the class. તો ચલો જોઈએ. How will you go? Second, what will you carry with you? Third, what will you see? Fourth, what games will you play? 5, what else will you do? 6, when will you return? તો ચલો જોઈએ. Yes, my class is going to a Riverside next Sunday. Meeta, wow, how will you go? Yes, we will go by the school bus. Meeta, what will you carry with you? Yes, I will carry some snacks and lunch. I will also take my camera. Meeta, I think that's a good idea. Yes, I think I should also take my drawing book to draw some scenery. What do you think? Meeta, I agree with you. Yes, thank you. Meeta, what will you see? Yes. Well, there is nothing much to see, but I think it would be nice to see the sunset. Meeta, that's right. What games will you play? Yes, I would be fun to play volleyball and cricket. Meeta, I agree with you. What else will you do? Yes, how about swimming in the river?
Mita, what an idea. Yes, but our teacher may not allow us. Mita, you are right. When will you return? Yes, in the evening. Mita, have fun. Yes, thank you. Activity number 8. Read the story. વાર્તાને વિદ્યાર્થી મિત્રો વાંચવાની છે. The bubble is beautiful, is not it? શું કહે છે? The bubble is beautiful, is not it? બબુલ એટલે મિત્રો બાવળ. બબુલ એટલે બાવળ. બાવળ સુંદર છે નહીં એમ. તો ચલો જોતા જઈએ મિત્રો, સરસ મજાનું સમજી લઈએ. There was a bubble tree in a forest. બરાબર, ફોરેસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થશે જંગલ. બબુલ એટલે બાવળ. તો એક જંગલ, જો there was a bubble tree in a forest. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. It had straight branches. તેને સીધી ડાળીઓ હતી. સ્ટ્રેટ એટલે સીધીઓ અને બ્રાન્ચીસ એટલે ડાળીઓ. તે સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. It had long white thorns at the base of each leaf tail. તેને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. થોર્ન, કાંટા. white thorn, સફેદ કાંટા. One day it looked at the leaves of other trees. One day it looked at the leaves of other trees. એટલે કે એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. The leaves had different shapes. એટલે કે પાંદડાનો જુદો આકાર હતો. The leaves had different shapes. પાંદડા વિવિધ આકારોના હતા. Round, narrow and broad. શું કહે છે? Round, narrow and broad. ગોળ, સાંકડા અને પહોળા. The bubble tree looked suddenly at its leaves and thorns. શું કહે છે? Bubble tree looked suddenly at its leaves and thorns. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડાના કાંટા તરફ જોયું. It said to itself, તે જાતે બોલ્યું. My leaves are very small and unattractive. My leaves are very small and unattractive. મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. શું કહે છે? They are not like the cute leaves of the other trees. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી, આકર્ષક નથી. And I hate my thorns too. And I hate my thoughts too. હું મારા કાંટાને પણ ધિક્કારું છું. આગળ. One day we heard Bubbles' sad words. One day we heard Bubbles' sad words. એટલે કે વન દેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. She appeared before it and said. She appeared before it and she. એટલે કે તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા, સેડ બોલ્યા. ડિયર બબુલ, પ્રિય બાવળ. You look very upset. તું ખૂબ અપસેટ એટલે ઉદાસ દેખાય છે. બરોબર? બબુલ સેડ, બાવળ બોલ્યું. Oh yes I am. Oh yes I am. Oh હા હું ઉદાસ છું. But why? પણ શા માટે? Asked one દેવી. વન દેવે પૂછ્યું. એટલે બાવળને પૂછ્યું કે તું ઉદાસ છે. બાવળ બોલ્યું હા હું ઉદાસ છું. તો વન દેવે પૂછ્યું કે શા માટે તું ઉદાસ છે? Because I don't like my teeny leaves. કારણ કે મને મારા ટીની એટલે કે નાના ઝીણા પાંદડા ગમતા નથી. I should have golden leaves and no thorns at all. I should have golden leaves and no thorns at all. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. શું કહે છે? I think you have excellent leaves and thorns to protect yourself, said one Devi. I think you have excellent leaves and thorns to protect yourself,
said one Devi. શું કહે છે? પ્રોટેક્ટ, રક્ષણ. મને લાગે છે, આઈ થિંક, મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે, વન દેવી બોલ્યા. બરોબર, તારું પોતાનું રક્ષણ કરવા માટે તારી પાસે ઉત્તમ પાંદડા અને કાંટા છે, મને એવું લાગે છે, એવું વન દેવી બોલ્યા. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ, પણ હું દેખાવડું પણ હોવું જોઈએ, પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટ એટ ધ બબુલ. હું કહે છે? પ્લીઝ રિમૂવ, મહેરબાની કરીને દૂર કરો, માય થોર્ન્સ, મારા કાંટા, એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, અને મને સોનેરી પાંદડા આપો. રિક્વેસ્ટ ધ બબુલ, એટલે બબુલે રિક્વેસ્ટ કરી કે મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. બાવળે વિનંતી કરી. વન દેવી ટચડ ઇટ્સ ટ્રંક with her magic sticks and disappeared. The next morning, the leaves of the bubble tree changed into shining golden leaves. પેલા જો, one Devi touched its trunks with her magic stick and disappeared. હું કહે છે? one Devi touched its trunk with her magic stick and disappeared. એટલે કે વન દેવીએ તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને અદ્રશ્ય થઈ ગયા. The next morning the leaves of the bubble tree changed into shining golden leaves. એટલે કે the next morning the leaves of the bubble tree changed into shining golden leaves. શું કહે છે? બીજે દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. It had no thorns at all. It had no thorns at all, એટલે કે તેને કાંટા બિલકુલ નહોતા. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. શું કહે છે? The bubble tree looked beautiful and very happy. બરાબર, look જોઈને very happy, ખૂબ ખુશ દેખાતું હતું. But its happiness did not last long. તે લાંબુ સમય નહીં. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. શું કહે છે? The some people passing through the forest looked at this wonderful tree. એટલે કે જંગલમાંથી પસાર થતા થોડાક લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. They saw the golden leaves and started plucking them. They saw the golden leaves and starting plucking them. એટલે કે તેમને સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. The bubble tree begged, please don't take my golden leaves. શું કહે છે? The bubble tree begged, please don't take my golden leaves. બાવળના ઝાડે આજીજી કરી, મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો. I love them. I love them. મને તે ખૂબ ગમે છે. A man said, એક માણસે બોલ્યો, કહ્યું, I will sell the leaves and buy things for my family. I will sell the leaves and buy things for my family. હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they run away happily with all the golden leaves. Then they ran away happily with all the golden leaves. પછી તેઓ બધા સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. The bubble tree looked ugly without leaves. એટલે કે બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. પછી બધા પાંદડા લઈને જતા રહ્યા. The bubble tree started weeping. The bubble tree starting weeping. બાવળનું ઝાડ રડવા લાગ્યું. After 3 days, one Devi appeared again and said. After 3 days, એટલે કે પછી 3 દિવસ પછી one Devi appeared again and said. 3 દિવસ પછી one Devi ફરીથી પ્રગટ થયા અને બોલ્યા. Dear bubble, why do you look so upset? Why do you look so upset? તું પ્રિય બાવળ, તું કેમ
ખૂબ ઉદાસ દેખાય છે. વેર આર યુ ગોલ્ડન લીવ્સ? વેર આર યુ ગોલ્ડન લીવ્સ? લીવ્સ. તારા સોનેરી પાંદડા ક્યાં છે? I blessed you with golden leaves, did not I? શું કે છે? I blessed you with golden leaves, didn't I? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, નહીં? Yes, you did. But some people took away all my golden leaves. શું કે છે? Yes, you did. હા, તમે વરદાન આપ્યું હતું. But some people took away all my golden leaves. પણ થોડાક લોકો મારા બધા સોનેરી પાંદડા લઈ ગયા. Now I think I should have sparkling glass leaves. શું કે છે? Now I think I should have sparkling glass leaves. હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. Devi, don't forget to remove my thorns, said the bubble tree. Devi, don't forget to remove my thorns, said the bubble tree. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં, બાવળનું ઝાડ બોલ્યું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને હા, તમે ચોક્કસથી ચેનલમાં ન હોય છે સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો.